હા, મને છે ને અમુક લેંગ્વેજ શીખવી મતલબ વધારે ગમે છે. જેમ કે અમુક લેંગ્વેજના અમુક વર્ડ્સ હોય છે. મને મજા આવે છે જ્યારે હું આવું શીખું છું. તો એક વર્ડ હતો શિદ્દત મૂવીમાં. કરો તમે 3 દિવસમાં 3 કિલો વધારીને બતાવું તો અરે ના વધે તો અને વધી ગયું તો વધે તો મારા તરફથી 11,000 રૂપિયાનું ઇનામ. ઓ બા અને બીજા હા નહીં એવું નથી, મને બીજી કોઈ વસ્તુથી બીક નથી લાગતી યાર, પણ મને એક પથરી છે. હવે એની દવા ના હોય, દર વખત ઇન્જેક્શન લેવાનું. પાસ્ટનો જે હોર્સ છે એ નાનો છે, મતલબ એ સમય જતાં તમારું જે ભૂતકાળ છે એ સાવ ભૂલાઈ જાય, ધૂંધળો થઈ ऐसा જાય. होता है પછી જે पर પ્રેઝન્ટ मैं बता रही हूँ भाई मैं कांड करने ही जा रही हूँ और ऐसा कांड करने जा रही हूँ ना जहाँ मुझे पता है मैं कितने लोगों की गालियां सुनूंगी पर फिर भी करना है तो करना है ज्यादा नहीं बोलूंगी वहां जाके दिखाऊंगी और फिर बताऊंगी कि कहाँ आई हूँ क्या करने आई हूँ और कितनी गालियां सुनो. આ સરપ્રાઈઝ કહેવાય કે સસ્પેન્સ કહેવાય મને આઈડિયા નથી. હું એક્સપ્લેન કરું છું. હું કહીશ નહીં કે હું શું કરવા જઈ રહી છું. હું કંઈક અડવિંતરા વેડા કરવા જઈ રહી છું જે પવનને નથી ગમતા. તો હવે ટેન્શન એ વસ્તુનું છે કે કરાઈને એ વસ્તુ અગર હું ખરીદું છું કે એ વસ્તુ જે વસ્તુ હું અત્યારે જેના માટે જઈ રહી છું એ વસ્તુ પછી શું ઇફેક્ટ પડશે ને એની મજા કંઈક ઓર હશે. કંઈક ઓર મતલબ મેં છે ને અત્યાર સુધી મતલબ આપણે લાસ્ટ ટાઈમ આ બે ટેટુ નહીં કા બનાવ્યું હતું ને તો ત્યારે બી પવનને ખબર નથી. આજે બી લાઈક સરપ્રાઈઝ જેવું છે. હું ગાળો ખાવાની જ ધંધા કરી રહી છું. હવે તમને લોકોને ફોન કરશે. ફોન એટલે કઈ રીતના આમ 1 મિનિટ દૂધ લેવા જાઉં ને તો પવન મારા છાતીથી ચૂંટણી આમ હૈયામાં પેસીને રહે છે. અને આજે હું એમ કહીને આવી છું કે હું આવું છું, થોડું કામ છે, બહાર જવું છે, આમ છે તેમ છે. અને તમને એમ બી જો આ શોપ જોઈને જ આઈડિયા આવી જશે. સ્ટુડિયો છે આ ટેટુ આર્ટિસ્ટનો. એટલે હવે તમને બધાને છુપાવવાની કંઈ જરૂર નથી. તમને બધાને આઈડિયા આવી જ ગઈ છે કે હું આવી છું અડવિતરું કરાવવા, એટલે કે ટેટુ કરાવવા. એકચ્યુઅલમાં મારી બોડી પર 5 ટેટુ છે જે આમની જ દેન છે. આ મારા ગુરુ છે સરજી, આમની દેન છે. ટેટુ કરાવશે ને એટલે પછી પવનસિંહ મને ફોન કરશે કે પાર્થભાઈ કેમ તમે બીજી વાર આવું કેમ કર્યું, મારી જોડે દગો કેમ કર્યો. તો અત્યારે 5 ટેટુ જે બનાવેલા છે, અત્યારે હવે નવું એક રેડી થશે. એ હશે 6th. હું બધાની ડિટેલ્સ આપીશ કે કયું ટેટુ છે, કઈ જગ્યા પર છે અને એનો મિનિંગ શું છે. પણ એના માટે સ્ટે ટ્યુન. તો આ છે ને આ મારી ડિઝાઇન વાંધા અને વેતરા કરીને તૈયાર કરી છે પાર્થભાઈએ. મતલબ જે ડિઝાઇન હતી ને એ ડિઝાઇન એટલી લાર્જ હતી ને કે કોઈ હેલ્ધી માણસના હાથમાં સેટ બી થાય. હવે મારા જેવા 2 હાડકા હોય હાડપિંજરના, એની ચામડી ઉપર આ એવડી મોટી ડિઝાઇન કઈ રીતે કરવાની? તો એમને છે ને બધા વાંધા વસકા કરીને નાની અમથી ડિઝાઇન કરી છે. અને મારે પ્લેસમેન્ટ બી ચેન્જ કરવું પડ્યું. હે ને આપણે અહીંયા કરવાનું હતું. સનશાઇન સ્ટાર હતા ને જે એ નીકાળી દીધા અને અહીંયા નોર્મલ ડોટ હતા ને અને એક લાઈન નીકાળીને એક અહીંયા વેવ આપી દીધો. પણ એ બહુ મસ્ત લાગે છે. પહેલા કરતા આયરું વધારે સારું લાગે છે. અને ના બી સારું લાગે તો ભાઈ બાબા કહીને ચલાવવું જ પડે. કેમ કે મારામાં જ કમી છે. મારી ચામડીમાં તકલીફ છે ભાઈ. આટલું આમથું આટલી જગ્યા બચે છે. હવે આટલામાં શું ટેટુ બનવાનું? ગાઈઝ આપણે ચેલેન્જ આપીએ એમ. અત્યારે કેટલું વજન છે તમારું? ચી 50 હશે? 35. તો આપણે 1 મહિનાની અંદર 1 મહિનામાં તો 15 કિલો ના વધે પણ 5 કિલો વધે એવો કંઈક તમે ચેલેન્જ આપો. કોમેન્ટ કરો તમે. 3 દિવસમાં 3 કિલો વધારીને બતાવું તો અને ના વધે તો અને વધી ગયું તો વધે તો મારા તરફથી 11,000 રૂપિયાનું ઇનામ. ઓ બા 3 દિવસમાં 3 કિલો. અત્યારે હાલ ટેટુ બનવા દો, એમાં અડધું લોહી નીકળી જાય. આ વ્લોગ ટેટુનો છે, આખો વ્લોગ ટેટુનો. અને આના પછી જ્યારે એમને ઘણા બધા કન્ટેન્ટ વિચારેલા છે પતશે પછી આપણે એક ચેલેન્જ આપીશું એમને 30 દિવસનો ચેલેન્જ. બરોબર? એમાં એ ડેલી વ્લોગિંગ કરશે. વ્લોગિંગમાં એવું જ કે આ ખાધું પીધું ને એવું બધું જ ભાઈ એમને પ્લાન કરવાનો. પણ આપણે ચેલેન્જ આપીશું એમને. ઓકે. કારણ કે આજે સ્પેશિયલી છે ને હાથની સાઈઝના લીધે અમારે ડિઝાઇન બદલવી પડી. બાકી ડિઝાઇન બહુ ફાઇન લઈને આવ્યા હતા. ઘણા સમય પહેલાંથી ડિઝાઇન વિચારી હતી. કંઈક અહીંયા બી વિચાર્યું ના થયું પછી અહીંયા ફાઇનલ કર્યું. કરીએ છીએ સ્ટાર્ટ. બાય ધ વે અત્યારે હાલ તો ટેટુનું જ ધ્યાન આપવાનું છે. પણ કમેન્ટ સેક્શન ભરી નાખજો કે પાર્થભાઈનું આ ચેલેન્જ મારે લેવું જોઈએ, એક્સેપ્ટ કરવું જોઈએ કે નહીં. બાકી આપણે તો યાર દડી પડી મેદાનમાં ખેલે એના બાપની. જોઈએ બરોબર ગાઈસ. કોમેન્ટ કરજો તમે સૌથી વધારે કે ચેલેન્જ એક્સેપ્ટ થઈ જાય અને આપણે 11,000 આપવાના. આમાંથી ત્રણ સેમ જ છે. એક જ માઇક છે, એક જ કંપનીના અને એક જ મોડલ છે. હવે આમાંથી તમારા માઇકનું કયું બોક્સ છે કહેજો. તમે જે ખાવાનું કહેશો ને આપણે મંગાવવાનું. બરોબર? હું તો અહીંયા આમની જોડે લવારી કરતી હતી. હું પકડાઈ ગઈ એમ ને. હવે ચોઈસ કરો.
નીકળવું જોઈએ હો એ જ. એલા યાર આવું તો ના હોય. આમાંથી 2 માઇક મારા છે અને એક તમારું છે, તમારું પસંદ કરો. હું અડી તો એકો ના નામ એવું ખોલવાનું નહીં. એ તો પછી મને ખબર છે કારણ કે 2 માઇક તો આપણા હાથમાં છે. એમ જે નહીં હરશો. એમ નહીં આમ કરીને આમ તો ચેક ના કરીશ. થાય ને, વજન ના ખબર પડે. એલા વજન તો બધામાં છે. એવું ના હોય ને કારણ કે આમાં કેવું છે કે આપણે તમારા 3 માઇક બહાર છે અને મારા બધા 3 માઇક અંદર છે, અંદર ટ્રાન્સમીટર બધું અંદર છે. હા એટલે પછી વજનમાં ફરક પડે ને ઘણો. ના ખબર પડે ને અરે પડે કેમ ના પડે કારણ કે હું તમને કહું મારું બોક્સ છે ને કારનું ધૂળ ખાતું હતું તો મારું ધૂળ જ ખાય છે. મારું બી ધૂળ જ ખાતું હતું. આ મારું છે. આ કન્ફર્મ મારું છે ભાઈ. આ કન્ફર્મ મારું છે. વજન નતો જોયો કન્ફર્મ મેં કીધું ને કારણ કે આ બોક્સ કારનું ધૂળ ખાતું હતું. જો એની ચેનમાં બધી જગ્યાએ માટી ભરાયેલી છે. જો હા. આની ચેનમાં માટી ભરાયેલી છે. યસ હાર તો માનવાની થતી જ નહીં પાર્થભાઈ. હવે મારું આર્યું જે ટેટુ છે એ ચિત્રામણ ચાલુ થવાની છે અને તમે જે આ મને બંગડી કઢાવો છો ને બહુ ખોટું છે. મારા સાસુ હોત ને તો તમને જવાબ આપત. બંગડી કાઢવી જ પડે, નડા બગાડ. ટેટુ કરીએ ને અહીંયા વાગે અમને. એમને ના વાગે એટલે અમારે બંગડા કાઢવાના. લો ચલો તો બેસી જાઓ ને યાર. ઊભા રહીને કરો તો મને બીક કેટલી લાગે. સ્પેન્ડ ઊભા તમારે બી ઊભા થવું પડે. હા આમ લેવલમાં રહો ને તો મને બીક ના લાગે. ભાઈ તમે જે ઇક્વિપમેન્ટ નીકાળી રહ્યા છો ને 1 by 1 એસેસરીઝ તમારી એવું લાગે છે એટલે ડૉક્ટરના ત્યાં જુઓ ને મેં ભાઈ મને છે ને મતલબ એક સાચી વાત કહું મને બીજા હા નહીં એવું નથી મને બીજી કોઈ વસ્તુથી બીક નથી લાગતી યાર પણ મને એક પથરી છે. હવે એની દવા ના હોય દર વખત ઇન્જેક્શન લેવાનું એટલે પવન કે મારા પપ્પા ઇન્જેક્શન અપાવવા આવે ને એટલે આમ હું આમ જોતી હોય એ લોકો મારું મોઢું આમ પકડી રાખે અને તમે અહીંયા એક તો આટલી બધી સોયો મને બહાર કાઢીને બીવડાવો છો. મતલબ જે ટોટલ 5 ટેટૂઝ છે 2 ફિંગર્સમાં છે. એક અહીંયા છે શ્લોક સંસ્કૃતનો, એક અહીંયા ચેસ્ટ પર છે નેકની થોડી અંડરમાં અને એક અહીંયા બ્રિસ્ટમાં છે. અને હવે આ મારું 6th ટેટુ થશે. આનો બી હું તમને મિનિંગ સમજાવું છું. આ 3 હોર્સીસ છે જે દોડતા ઘોડા છે એ એના પ્રતીક છે કે ભવિષ્યમાં તમે આગળ વધો તરક્કી થાય એ ટાઈપ. પછી એક ડેટ છે જે અરેબિક એસ્ટનમાં છે મતલબ આપણા અંક નથી એ અરેબિક એસ્ટન છે. નીચે એક પૌ છે પૌ મતલબ કુકીના જે પગલાં મારું એક ડોગ છે એનું એક નાની પગલી છે અને એના નીચે એક હાર્ટ છે. તો આજે 1 2 3 4 અને 5 એક ટેટુની અંદર 5 નાની ડિટેલિંગ છે એ હું તમને બહુ ડિટેલ્સમાં સમજાવીશ. 5:30 વાગ્યાની આવી હતી 9 વાગવા આવ્યા છે 8:58 થઈ છે અને પવનના જે હદે મિસકોલ્સ આવ્યા છે ને હું ખોટું નહીં કહેતી. ઘરે જઈને ટેટુને વેટું તો સાઈડમાં રહ્યું પણ 5:30 થી 9 વાગ્યા સુધી હું ક્યાં હતી ને પહેલાં તો મારે એનો હિસાબ આપવો પડશે. એકચ્યુઅલી આ લોકોને 1-2 બીજા બી ક્લાયન્ટ આવી ગયા હતા તો એમનું થોડું કરવું ઇમ્પોર્ટન્ટ હતું. એનું રીઝન છે આપણે ઘરના છે તો થોડું લેટ થાય તો ચાલે બી ખરું એમ. તો અમે થોડું હોલ્ડ કરવા બેસી ગયા હતા એટલે ઓલમોસ્ટ હવે ટેટુ પૂરું જ થવા આવ્યું છે. પણ મને ડર હવે એનો નથી કે હું મારું 6th ટેટુ જે પવનને ટેટુ કરાવું ને ગમતું નથી તો 5 ટેટુ હું બહાર આવીને કરાવીને જતી રહી છું. પછી જ ઘરે જઈને મેં રિવીલ કર્યા છે. પણ આજે છે ને મતલબ આજે 6th ટેટુ છે ને એ ટેટુ બતાવવાની ચિંતા નથી ને એનાથી વધારે મને એમ છે કે આટલા બધા ફોન મેં ઉપાડ્યા કેમ તો મને ના પાડી હતી કે બીજી વાર ફિનિશિંગ કે ઘૂંટવાની જરૂર નહીં હવે ખાલી અમુક તો પાછું ઘૂંટવા બે ગયા. લાઈટ જે છે ને લખેલી હોય એવું લાગે છે. હા એટલે આ છે ને એક મિનિંગફુલ ટેટુ છે. હું બહુ ટાઈમથી વિચારતી હતી જે આ ડેટ છે એ મારી મેરેજ એનિવર્સરી છે. પછી જે આ 3 હોર્સ છે એનો મિનિંગ એવો છે કે પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર. પાસ્ટનો જે હોર્સ છે એ નાનો છે મતલબ એ સમય જતાં તમારું જે ભૂતકાળ છે એ સાવ ભૂલાઈ જાય ધૂંધળો થઈ જાય. પછી જે પ્રેઝન્ટ છે એ કદાચ અત્યારે હાલ તમને ડાર્ક લાગતો હોય એમ પણ જે ફ્યુચર છે એ આગળ કેવું હશે એ બ્લરિંગ હોય એ તમને આઈડિયા નથી. તો ગમે એટલું ઘાટું હોય ગમે એટલું અત્યારે ધૂંધળું હોય કે ગમે તે હોય પણ જેમ સમય જાય એમ વસ્તુઓ બદલાતી રહે. પછી નીચે એક નાની પગલી છે એ મારા ઘરે એક ફિમેલ ડોગ છે તો એ એક એની યાદ માટે છે. ડોગ ફૂટપ્રિન્ટ.
હા ફૂટપ્રિન્ટ છે, પછી નીચે એક હાર્ટ છે, એ કાઇન્ડનેસ, પછી લોયલ્ટી, પછી બની શકે કે બહુ બધો પ્રેમ બધી વસ્તુને લઈને. તમે જે લગાવી એ કઈ લેંગ્વેજમાં લખાયેલી છે? ડેટ છે અરેબિક એસ્ટન્સ, લાઈક અરેબિક અંક છે, જેમ રોમન અંક આવે બધી મતલબ લેંગ્વેજ. એના તમારા લાઈફમાં કોઈ અરબિક ફોન્ટનો તમારો કોઈ આમ હા, મને છે ને અમુક લેંગ્વેજ શીખવી મતલબ વધારે ગમે છે, જેમ કે અમુક લેંગ્વેજના અમુક વર્ડ્સ હોય છે, મને મજા આવે છે જ્યારે હું આવું શીખું છું. તો એક વર્ડ હતો શિદ્દત મૂવીમાં, જે હતો અસાયલુમ. અસાયલુમનો મતલબ એવો થાય કે મને કાંઈ ખબર નથી. તો ત્યારથી છે ને આ એક વર્ડ છે અસાયલુમ, એનો મતલબ થાય કે મને કાંઈ ખબર નથી, હું નથી જાણતો કે હું નથી જાણતી એમ. તો જેમ કે અમુક વર્ડ્સ નોટ કરવા મને ગમે છે, અમુક અલગ વસ્તુઓ મને ગમે છે. તો મેં ટ્રાય કર્યું કે કોમન અંક કેમ યુઝ કરવા છે એમ. તો મેં આ જે ડેટ છે 18th of February 2023, એ મારી મેરેજ એનિવર્સરીની ડેટ છે. અને સ્પેસિફિકલી આ સાચું કહું તો આ ટેટુ છે ને મારા હસબન્ડથી હું સંતાઈને બનાવી રહી છું આજે. મતલબ કોઈ આમ સરપ્રાઈઝ ટાઈપ હા એવું છે. અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મને મતલબ વિશ્વાસ એવો છે કે આ ડેટ એ ઓળખી જ નથી શકવાના. એ તો હું એક ટેટુ આર્ટિસ્ટ થઈને પણ આને નહીં ઓળખી શકું. તો એ નથી ઓળખી શકવાના. અને બીજું કે અગર હું એમને સવાલ બી કરીશ કે પવન આ શું ડેટ છે, ચલો મેં કહી બી દીધું કે આ આપણી મેરેજ એનિવર્સરીની ડેટ છે, તો બી મતલબ એ Search કરશે. હા કે આપણી મેરેજ એનિવર્સરી કઈ ડેટ પર હતી, તો એ મજા આવવાની છે એમ. ધીસ ઇઝ ક્યાં ગઈ હતી સવારે? બહાર ગઈ હતી. પણ કેમ? એક કામથી ગઈ હતી. કેટલા ફોન કર્યા તને? શું કામથી ગઈ હતી? શું વિડીયો બનાવ્યો? આ તો જો હા, આ શું કરાવ્યું? ખોલ. મેં તને ટેટુ બનાવવા ના નહીં પાડી દઉં. તને કઈ રીતે ખબર પડે આ ટેટુ આ છે? ટેટુ સિવાય ક્યાં થાય આવી રહ્યું? તું પહેલા જો તો ખરા યાર. શું વારે કરીએ ટેટુ બનાય. દાજમાં કેમ ખોલે છે? ધીમે ખોલ. હું દુખે છે. ના ટેટુ બનાવવાની. હું દુખે એ દબાઈને કેમ ખોલો? શું બનાવ્યું પવન? ના તો મહાદેવ? ના હા ના. તો હા તો બનાવેલું છે. અચ્છા, શું બનાવ્યું? હોર્સ? ડિટેલિંગ જોરદાર આપી છે ભાઈ. કોને બનાવ્યું? પાર્થભાઈ ના ત્યાં બનાવ્યું. એમના ભાઈએ બનાવ્યું. પાર્થભાઈ ના ભાઈએ. પાર્થભાઈ બીજાના શું નામ એનું? બબલી બબલીએ બનાવ્યું. જૈની. અને ના પાડી હતી ને તો ટેટુ બનાવીને આવ્યો ભાઈ. ખબર જ હતી હું કાઢા આ શું છે? ડેટ છે. આ બી કઈ ડેટ છે? અરેબિક ડેટ છે. કઈ? આપણી મેરેજ એનિવર્સરી. વાહ. બોલો કઈ છે? ખબર તો છે ને મેરેજ 1802. અને પાછળ कुकी का पंजा. શું 2002? 2003 નો જન્મ છે મારો. 2002 માં પરણ્યા હતા. એટલે હું 2002 માં તારી જોડે મેરેજ કરી દીધું તો તારા આયા પહેલા. આ બહાના નહીં બનાવવાના, વાતો નહીં આ તો પલટાવવાની. કુકીનો પંજો છે. આ ડેટ કઈ છે પ્રોપર? 2024. પણ તે કરાયું કે મારે ગુસ્સે થવું જોઈએ તારી ઉપર યાર ડગુ. અને હજુ તમને બીજું ધ્યાન નહીં પડતું. આઈ કરાવ્યું એમ ને? આ સરસ છે. ટેટુ તો બહુ વધારે થઈ ગયા. તમે આ કર્યું તો તમને દુખ્યું નતું? એટલું બધું નહીં, આમાં તો પણ બહુ ડિટેલિંગ આપી છે. લાઈટ કર દો. હવે જો તો ટેટુ કરાય તો મરી હો ડબુ, યાદ રાખ. હવે અત્યારે તો થઈ ગયું બધા, આમાં કઈ થાય નહીં. घस के देखो डुप्लीकेट ना हो. એ તેરે કો કરવાના હે ટેટુ? પવનને ખબર જ નથી હા. એટલે થયું એવું કે સવારે હું નીકળી ગઈ પવનને બહાનું બનાવીને, અને 5:30 એ ભાઈએ મને કીધું હતું, હું ટેટુ બનાવવા જતી રહી.
પછી મેં સીધા અમને અહીંયા જ બોલાયા અને અહીંયા બોલાયા ને તો બૂમ પડી ગઈ, શું વિડીયો બનાવો છો હવે તમે મારો? કુકી ઊભી રહે. તમે બોલતા નહીં તો એક વસ્તુ બતાવું. બતાવ. પેલા કો બોલશો નહીં. ઊંઘમાંથી ઉઠ્યા. બોલશો નહીં ને? સાચું? જો ટેટુ કરાયું. કુકીની જન્મ તારીખ, 2 ઘોડા ને કુકીન પગલો. કેવું કરાયું? મેં જુઠ્ઠું છે હે જુઠ્ઠું છે દોરાયું દોરાયું હે હાચન. હવે શું કહું? મેં કીધું જ તું બોલતા નહીં. અને જો કાનમાં હે ને આવું કરાયું, બુટ્ટી. આ હાલ લાગે સાચું? શું કરાયું? આ સારું લાગે પણ બાકી ટેટુ નહીં હાલ લાગતું. હવે દોરાઈ લીધું ભાઈ, શું કહું કે ના કરાવે પણ તે કરાવી છે શું કરું સાચું છે ખોટું છે સાચું હે ખોટું દોરે બા, સાચું હે. બાવન ગાળો ધ્યાન હતા. આદિ સાચું કે કેવું હે? સારું હારું સાચું. અને આ કેવું લાગે? એ સારું લાગે હા. કુકી કુકી જો તારું પગલું બનાવ્યું બેટા. મમ્માએ તારું પગલું બનાવ્યું. આમાં ઈ કુકી છે, કુકીનું મેં પગલું બનાવ્યું. પગલું જો સૂંઘે છે. કુકી જો પગલું બનાવ્યું બેટા. એ મારો છોકરો.